સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજ અને રાજપૂત કરણી સેના દ્વારા એક સંમેલન યોજાયું હતું, જેમાં પરસોત્તમ રૂપાલાએ કોઈ સભામાં સંબોધન દરમિયાન આપાતજનક અને ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરતા સંબોધનથી નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કાર અને પરસોત્તમ રૂપાલાની રાજકોટ સીટ ઉપરથી ટિકિટ રજની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ખેતી સમાજના જુદા જુદા સંગઠનો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ વિરોધ દર્શાવશે. આયોજન પત્રમાં પરસોત્તમ રૂપાલા પર આઈપીસીની ધારા 153A કથન કલમ 2000 મુજબ કાર્યવાહી કરવામાં આવે અને આચારસંહિતા ભંગની ધારા મુજબ કાર્યવાહી કરવામાં આવે એવી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટી અને અન્ય રાજકીય નેતાઓને પણ ચૂંટણીના પ્રચારમાં કોઈ પણ સમાજના લોકોને તેમની લાગણી અને સમાજ વિરોધી આવે તેવું ન કરવા પણ ચૂંટણી અધિકારીને અરજ કરી છે. આમ સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજ અને રાજપૂત કરણી સેના દ્વારા ભારતીય સંવિધાનનું ઉલ્લંઘન કરી સમાજની લાગણી ડૂબાવતા પ્રવચન વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. તાજેતરમાં પરસોત્તમ રૂપાલા દ્વારા એમની લોકસભા સીટની અંદર પ્રચાર દરમિયાન જે રાજપૂત સમાજ વિશે ઘટતું અને ઘસાતું બોલીને રાજપૂત સમાજને નીચો દેખાડવાનો પ્રયાસ કરીને ચૂંટણીમાં મત લેવાની, એમને ફાયદો કરવાની જે એક રાજનીતિ શરૂ કરી છે, એ મુજબ આજે ક્ષત્રિય સમાજની સર્વ સંસ્થાઓ એક મંચ ઉપર ભેગી થઈ અને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આઈટી કલમ સંવિધાન સેક્શન 153A મુજબ રૂપાલા સાહેબે કોઈ સમાજની લાગણી ઠેસ પહોંચાડવાનો બહુ મોટો ગુનો કર્યો છે. એક મોદી નામના સ્ટેટમેન્ટ દ્વારા રાહુલ ગાંધીએ કોઈ જગ્યાએ સ્ટેટમેન્ટ આપેલું તો એના માટે એને કાયદાકીય લડત સુરત સુધી આવીને લડવી પડેલી. તો આ તો સ્પષ્ટ જ 153A નો ભંગ છે અને આઈટી કલમ 2000 નો પણ ભંગ છે. કોઈ સમાજનું ઘસાતું બોલી અને એને નીચો દેખાડવા માટેનો વિડીયો વાયરલ કરો તો આ બંને કાયદાકીય કલમો સંવિધાન મુજબ અમલ થાય અને કલેક્ટર અને બધા સરકારી કર્મચારીઓ કોઈ પણ લોભ, ભય કે લાલચમાં આવ્યા વગર એક સમાજની લાગણીનું ધ્યાન રાખશે. અને અમારું આવેદનપત્રમાં એવું પણ અમે કીધેલું છે કે આવનારા ચૂંટણીના સમય સૌહાર્દપૂર્ણ ચૂંટણી થાય અને કોઈ પણ પાર્ટી દ્વારા, કોઈ પણ રાજનેતા દ્વારા રાજપૂત સમાજ નહીં, કોઈ પણ સમાજ વિશે ઘસાતું બોલી અને રાજકીય લાભ લેવાની ખરાબ નીતિ ન કરવી જોઈએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.